ઘણી વખત એક્ઝામમાં આપણે જઈએ તો જ્યારે પેલું સેક્શન હોય MCQ હોય, પછી 1 માર્ક, પછી 2 માર્ક, 3 માર્ક. હવે 5 માર્કનો જે સવાલ હોય એમાં જનરલી તમારે લખવાનું હોય નિબંધ. ત્યાં પણ તમે આવી રીતના 1-2 લાઇનમાં જવાબ લખતા છો? જરૂર હોય ત્યાં સુધી પોઈન્ટ ટુ પોઈન્ટ જ આન્સર આપતો હતો. તમારી ફેવરેટ ડિશ શું છે? મારી ફેવરેટ ડિશ જે નવું રાજકોટને મળવા જઈ રહ્યું છે, અત્યાર સુધી કેમ નહોતું આવ્યું અને હવે જે મળવા જઈ રહ્યું છે, એટલે 40-50% સેટિસ્ફેક્શન ઓકે વી એચીવડ આવી ગયું છે એમ ટૂંકમાં. સર, સૌથી પહેલાં હું મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરીશ, કેમ કે આ જગ્યા સાથે મારો એક બહુ સરસ બોન્ડ છે. જેમ તમે કોઈ પણ પ્રોજેક્ટનો બેઝ બનાવો એવી રીતના આ જગ્યા એટલે સૌરાષ્ટ્રનું કેપિટલ રાજકોટે મારો બેઝ બનાવેલો છે. તો અહીંયા જેમ કે મને એક વસ્તુનું બહુ જ રિગ્રેટ થાય કે આપણી ખાલી સૌરાષ્ટ્રમાં મહેમાન નવાજી માટે કે આપણે મહેમાનોને આવકાર આપીએ એના માટે જ ખાલી આપણે ઓળખાઈએ છીએ. તો જ્યારે રાજકોટ આપણું કેપિટલ છે સૌરાષ્ટ્રનું, એગ્રીકલ્ચરનું હબ કહો તો જુનાગઢ છે, એવી રીતના તમે ભાવનગર કહો, એવી રીતના દ્વારકા કહો, એવી રીતના તમે જામનગર કહો કે જ્યાં બ્રાસ હબ કહેવાય છે. આ બધી જ વસ્તુઓ જ્યારે આપણા સૌરાષ્ટ્રમાં છે પણ છતાં પણ આપણે એ વસ્તુ માટે નથી ઓળખવામાં આવતું. પણ હા, રાજકોટમાં ઘણી બધી અલગ વસ્તુઓ છે કે જે હું તમારા પાસે આજે જાણવા માંગીશ. અને આ જ સૌરાષ્ટ્ર અને આ જ રાજકોટને તમે જે શેપ આપવાનું કામ કરો છો, જે ફ્યુચર પ્લાનિંગ આપવાનું કામ કરો છો, એના વિશે તમે શું કહો છો? આમ જો તો હું રાજકોટમાં જ જન્મથી મોટો થયો છું, અહીંયા જ છું વર્ષો ત્યાં. અને મારો બેઝ આ છે. મારું સ્કૂલિંગ 1st સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ સુધી અહીંયા જ રાજકોટમાં જ થયેલું છે. અને ત્યારબાદ મારું એન્જિનિયરિંગ જે 4 વર્ષનું એ પણ મોરબીમાં જ એલી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટડી કરેલું છે. અને ત્યારબાદ મારું આખું ફિલ્ડ જે ઘણો પ્રેક્ટિસ જે કાંઈ કરું છું તે પણ છેલ્લા 24 વર્ષથી રાજકોટમાં જ છું. એટલે રાજકોટને હું બહુ આમ કહીએ ને કે આમ બહુ બદલતા જોયું છે. જે 24 વર્ષ પહેલાં જે હતું ને મીન્સ જે બહુ પહેલાં હતું ને અત્યારમાં ઘણો બધો ફેર જોયો. રાજકોટના ઘણા બધા દસકાઓ તમે વધતા જોયા છે અને રાજકોટને વધતા જોયું છે. સર, આની સાથે હું કહીશ કે પેપર પર ઘણી બધી ફિલ્ડમાં એવું છે કે પેપર પર જે વસ્તુ છે એ એક્ઝિક્યુટ કરવી એ થોડી ઇમ્પોસિબલ થઈ જાય. જેમ કે એક એક્ઝામ્પલ તમને કહું કે મૂવીમાં સ્ક્રિપ્ટ રાઇટરે સ્ક્રિપ્ટ લખેલી છે પણ ઓન ફ્લોર એ ઇમ્પ્રોવાઇઝ થતી હોય છે, બરાબર છે, પણ આવું રિયલ એસ્ટેટમાં પોસિબલ નથી. અને એ બી કે ઓન પેપર આપેલું છે એ જ એક્ઝેક્ટ આપવાનું છે. એના વિશે શું કહેશો? અમારા ફિલ્ડમાં ખાસ તો અમે જે કન્સલ્ટિંગ જે પ્રેક્ટિસ કરીએ છીએ એન્જિનિયરિંગમાં અને જે પ્રોજેક્ટ અમે ડિઝાઇન કરીને આપતા હોઈએ એમાં ફેરફાર તમે નેક્સ્ટ પ્રોજેક્ટમાં તમે આ પ્રોજેક્ટમાં તમને લાગતું હોય તમે નેક્સ્ટ પ્રોજેક્ટમાં તમે એમાં ચેન્જીસ કે ઇમ્પ્રોવાઇઝેશન કરી શકો. પણ એકવાર પ્રોજેક્ટ ફાઇનલ થઈ ગયો અને એમાં કોઈ પણ તમે એકવાર કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થઈ ગયું ત્યારબાદ એમાં ઇમ્પ્રોવાઇઝેશન કરવાની જગ્યા બહુ ઓછી હોય છે. કારણ કે ઘણા બધા નોર્મ્સ અને નિયમ અનુસાર આખું પ્લાન બનાવેલો હોય. એટલે એમાં તમે માઇનોર કોઈ વોલના ચેન્જીસ કે એવું બધું કરી શકો પણ તમે મેજર કોઈ ચેન્જીસ આખા ફેરફાર ના કરી શકીએ. કારણ કે અમારી બહુ મોટી જવાબદારી જોડાયેલી હોય છે એની સાથે. તમારું ઇન્ટ્રોડક્શન તો આપવાનું ભૂલી ગયો છું. તો રાજકોટની એક એવી હસ્તી, એવી પર્સનાલિટી મારી સાથે છે, એન્જિનિયર ભાવેશભાઈ પટેલ મારી સાથે છે. 16 વર્ષનો અનુભવ રિયલ એસ્ટેટ ફિલ્ડમાં અને ઘણી બધી જેવી વસ્તુ રાજકોટને દાયકાઓથી તમે બદલતા જોયું છે, બદલાવમાં પણ તમારો ભાગ રહ્યો છે. અને આ જ વસ્તુ સાથે કેવી ફીલ આવે સર કે જ્યારે 4 દિવાલની વચ્ચે બેસીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ કરી અને આ કોન્ટ્રીબ્યુશન જે તમે આપી રહ્યા છો એના માટે? અમે જે આ ફિલ્ડમાં જે કામ કરીએ છીએ કે જે મારું કન્સલ્ટિંગ અમે જે કંઈ કરીએ છીએ બહુ એકદમ કહેવાય ને રિસ્પોન્સિબિલિટીવાળું કામ છે. કારણ કે આમ જો તો કોઈ પણ બિલ્ડરને કોઈ જગ્યા કે પ્રોજેક્ટ કરવો હોય અને એને લેન્ડ પરચેસ કરવાની થાય સૌથી પહેલાં તો એના પહેલાં અમારો એપ્રોચ કરતા હોય અને અમે એમાં એને શું એમાં આઉટપુટ મળશે, કેટલા એના સ્ક્વેર ફીટનું ફ્લેટ થશે, ટોટલ આઉટપુટ ટૂંકમાં આખું પ્રોજેક્ટનું કોસ્ટિંગ આખું અમે કાઉન્ટ કરીને દેતા હોય અને એના ઉપર જ આખો એ લેન્ડ બાય કરતા હોય અમારા વર્ડ ઉપર જ. એટલે ત્યારબાદ એ આખું વસ્તુ ઓન પેપરમાંથી જ્યારે કમ્પ્લીટલી ઓન ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાની આવે અને એ જ પ્રમાણે થવું જોઈએ જે પહેલાં અમે એને કમિટ કરેલું હોય. એટલે લાસ્ટ સ્ટેજ સુધી અમારી એમાં જવાબદારી જોડાયેલી હોય છે. કેવું હોય કે ભાવેશભાઈ દરેક ફિલ્ડમાં જે પણ વ્યક્તિ બહુ નામી થઈ જાય એટલે એમને એક સવાલ પૂછવામાં આવે. એ સવાલ મારો પણ તમને છે કે તમારું આઈડિયલ કોણ છે, તમારું આઇકન કોણ છે કે તમે જેને ફોલો કરીને વિચાર્યું કે ના તમારે આ કરવું છે? એટલે આમ જો તો બેઝિક એવું કોઈ એક આઈડિયલ પર્સન એક કોઈ સિંગલ નથી. પણ આમ જો તો હું
જે અહીંયા ભણતો હતો વિરાણીમાં જ, ત્યારે મારે 8, 9, 10થમાં ટેકનિકલ સબ્જેક્ટ હતા, એટલે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અમારે સ્ટડીમાં આવતું. એટલે ત્યારથી જ ગણો ને તો ડ્રોઈંગમાં રસ હતો અને એ શોખ હતો. એટલે ત્યારબાદ 12th પછી પણ મેં સિવિલમાં જ જોઈન્ટ કર્યું, કારણ કે મને ડ્રોઈંગ બાબતમાં થોડોક રસ વધારે હતો. અને ત્યારબાદ મારું જે કમ્પ્લીટ થયું એન્જિનિયરિંગ પછી એક્સપિરિયન્સ માટે જે જોઈન્ટ થયો હેમંતભાઈ ઊંઝિયા, અને ત્યાં મેં 6 વર્ષનો ઘણો અનુભવ લીધો. એટલે હું એમને ગણી શકું કે એમને મને ઘણો ટૂંકમાં કહેવાય ને મારું એક્સપિરિયન્સ ગેઇન કરવામાં ઘણો મને હેલ્પ કરેલ છે. એટલે એક આઈડિયલ કહી શકાય. પછી ત્યારબાદ હું મારી પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી 2019માં આઈ થિંક. ત્યારે સંજયભાઈ ઊંઝિયા હતા, એટલે અમે પહેલાં સાથે જ હતા ત્યાં હેમંતભાઈ ઊંઝિયા ત્યાં. એના પહેલાં એમને ઓફિસ સ્ટાર્ટ કરી દીધી. હું પછી 2009માં મેં મારી ઓફિસ સ્ટાર્ટ કરી હતી. તો એમને મને એ બધું ઇન્ડસ્ટ્રીઝના કામ વધારે કરતા, એટલે મને રેસિડેન્સ પ્રોજેક્ટ કરવા માટે એમનું પુશઅપ ને એમનું ઘણું બધું મળ્યું. એટલે એમને બી આઈડિયલ કહી શકાય એવી રીતના. ને મને ગમ્યું કે તમે જે એકચ્યુઅલ વસ્તુ છે એ તમે બધાની સામે રાખો છો. વાત કરીએ છીએ તો તમે એ કહો છો. બાકી ઘણી વખત કેવું હોય કે વાત કરતા હોય ને ત્યારે બધા એવું કહે કે તમારું ફેવરેટ સ્ટાર કોણ છે, તો રોબર્ટ ડાઉની જુનિયર. ભલે એમને કોઈ પણ વસ્તુ ખબર નથી રોબર્ટ ડાઉની જુનિયર વિશે, પણ એ એવી વસ્તુ પ્રેક્ટિકલી નહીં બોલે કે ના અમારા રૂટ સાથે જોડાયેલું આટલા વર્ષોથી રહેવું સાહેબ એ બહુ મોટી વાત છે. મારું તમને એ પૂછવાનું છે કે દુબઈ જેવી જગ્યા હોય અને ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને એના એક્ઝામ્પલ્સ લોકો આપતા હોય છે કે અમે ત્યાંથી ઇન્સ્પાયર છીએ, અમે બીજા એવા કોઈ પ્રોજેક્ટ્સ છે કે ત્યાંથી અમે ઇન્સ્પાયર છીએ, એ પ્રોજેક્ટ્સ અહીંયા બનાવવા જ પોસિબલ ના હોય તો? હા, શક્ય, સાચી વાત છે. કારણ કે એ ટાઈપના પ્રોજેક્ટ આપણે અહીંયા બનાવવા બહુ અઘરું એટલા માટે છે કે એ કોસ્ટ ફેક્ટર સૌથી મોટું એમાં લાગુ પડે છે. ધારો કે તમે દુબઈની જે વાત કરી બુર્જ ખલીફાની કે એવા સ્ટ્રક્ચરની, તો એ લગભગ 828 કે 830 મીટરની હાઇટનું બિલ્ડિંગ છે. તો એની પાછળ તમને કેટલું બધું એનું વર્ક આવેલું હોય છે. એનું કોસ્ટિંગ, મેઇન તો વસ્તુ એનું કોસ્ટિંગ લાગુ પડે છે કે એનું કોસ્ટ જે બનાવવામાં જે લાગુ થાય, તો એ કોસ્ટિંગ પછી તમારે જે સેલ કરવાનું થાય તો એના બાયર્સ તમને મળવા જોઈએ, કારણ કે એ જે કોસ્ટ આવી. એટલે રાઈટ, કોસ્ટની તો વાત છે જ કે લોકોનું બજેટ સિંગમનું હોય છે, પણ એમની એક્સપેક્ટેશન મિશન ઇમ્પોસિબલ જેવી હોય છે. તમારી પણ પાસે ઘણા બધા કસ્ટમર આવતા હશે કે જેમની એક્સપેક્ટેશન કંઈક અલગ હોય છે અને બજેટ અલગ હોય છે. હા, એ લોકેશન પ્રમાણે દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ રહેતી હોય દરેક પ્રોજેક્ટની. ધારો કે કોઈ પ્રોજેક્ટનું લોકેશનમાં ત્યાં આજુબાજુ બધા 2 BHK હોય અને લેન્ડના રેટ જો ઓછા હોય તો ત્યાં પછી અમારે 2 BHKના પ્રોજેક્ટ કે નાના બજેટના પ્રોજેક્ટ જ ડિઝાઇન કરવા પડે. ત્યાં તમે 4 BHKના પ્રોજેક્ટ ડિઝાઇન કરો તો સક્સેસ ના જાય. એટલે સર ઘણી વખત એવું હોય કે ભાઈ ઓસ્કરમાં મૂવી અવોર્ડ લઈને જીતી છે અને એ મૂવી જ્યારે જોવા જઈએ તો ખબર ના પડે, પણ લોકોને જોઈને પછી એ મૂવી આપણે જ્યારે જોવા જઈએ તો લોકોને જે ગમતું હોય એ પીરસવાનો પણ એક મુદ્દો હોય છે, બરાબર છે? તો મારે તમને એ પૂછવું છે કે જ્યારે સિટીને ઇન્ફ્રાવાઇઝ ડેવલપ કરવાની વાત આવે તો તમારો કેવો અપ્રોચ હોય છે? એમાં એવું છે કે બેઝિક નીડ, કોઈ પણ લોકેશનમાં તમે પ્રોજેક્ટ કરો છો તો ત્યાં લોકોની શું નીડ છે એ પ્રમાણે ખાસ પ્રોજેક્ટ ડિઝાઇન કરવો પડે. ધારો કે એક એક્ઝામ્પલ આપું તો તમે રાજકોટ રિજનમાં કે આપણે અહીંયા પ્રોજેક્ટ કરતા હોય તો એની રિક્વાયરમેન્ટ ફ્લેટમાં કે કોઈ પણ હોય તો અલગ હોય છે. ધારો કે રાજકોટમાં કંઈ ડિઝાઇન કરતા હોય તો એમાં કિચનની સાઇઝ છે, વોશિંગની સાઇઝ છે, તો એ બધી મોટી રાખવી પડે. જ્યારે અમદાવાદ કે બીજા કોઈ સેન્ટરમાં પ્રોજેક્ટ કરતા હોય તો ત્યાં એ કદાચ ઓછી સાઇઝ હોય તો ચાલે, પણ તમે કદાચ અહીંયા મોટો ગમે એવડો પ્રોજેક્ટ આપો પણ જો તમે એમાં ભૂલ કરી જાઓ સાઇઝ આપવામાં તો સક્સેસ ના જાય, એટલે લોકોને ના ગમે, ટૂંકમાં એક્સેપ્ટ ના કરી શકે. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે સારો પ્રોજેક્ટ ડિઝાઇન બહારથી આવે બીજા કરતા હોય છે, પણ થાય કેવું કે અહીંની લોકલ નીડ શું છે, લોકોને શું જોઈએ છે, એ વસ્તુ જો કદાચ એમાં મિસ થઈ જાય તો સેલિંગમાં કે પ્રોજેક્ટ સક્સેસ થવામાં ઘણી ડિફિકલ્ટી થાય. સર પણ મને એક ડાઉટ હતો જે આજે તમારી પાસે હું ક્લિયર કરીશ કે સિવિલ એન્જિનિયર જે સામાન્ય માણસની દ્રષ્ટિએ છે કે જે પ્રોજેક્ટ બનાવે, પણ એમાં અલગ અલગ લોકો હોય છે, જેમ કે લેન્ડસ્કેપ ડિઝાઇનર, જેમ કે સિવિલ એન્જિનિયર, જેમ કે આર્કિટેક્ટ, તો આ બધાનો રોલ અલગ કેવી રીતના હોય છે? બધાનો રોલ અલગ અલગ જ હોય છે. ધારો કે સિવિલ એન્જિનિયર હોય છે અને આર્કિટેક્ટ, બે આમ જુઓ તો બે સિમિલર જેવું થયું, પણ બેનું એજ્યુકેશન બેઝ ગણો તો સાવ ડિફરન્ટ છે.
સિવિલ એન્જિનિયરિંગ હોય તો એનું આખું બેઝ એજ્યુકેશનનું બેઝ છે ને મેથેમેટિક્સ ઉપર આધારિત છે, અને આર્કિટેક્ચરલનું જે એજ્યુકેશન છે એમને આખું લગભગ એમનો રોલ એવો હોય છે કે નવા થોટ્સ લાવવા, કેવી રીતના તમારે મટીરિયલ કે કોઈ પણ કેવી રીતના યુઝ કરવાનું થાય, એના ફિલ્ડ ઉપર એ લોકોને થોડુંક વધારે ફોકસ આપવાનું હોય છે. સ્પેસિફિકલી અગર હું તમને એવું પૂછું કે સિવિલ એન્જિનિયરનો શું રોલ હોય? સિવિલ એન્જિનિયર હોય છે, આમ ગણો તો એ બધી જગ્યાએ એનું કામ કરી શકે છે. આમ ગણો તો બિલ્ડિંગ ડિઝાઇનમાં પણ કામ કરી શકે છે, એની સ્ટ્રક્ચર ડિઝાઇનમાં પણ કામ કરી શકે છે. તમે જ્યાં પણ સિમેન્ટ વપરાય કોઈ પણ જગ્યાએ, ધારો કે બ્રિજ હોય, ટનલ હોય, રોડ હોય કે કોઈ પણ જગ્યાએ, ત્યાં સિવિલ એન્જિનિયરનો જ રોલ આવતો હોય છે. અને સ્પેસિફિકલી આ ત્રણેય લોકો જે છે એકબીજાનું કામ કરી શકે? હા, કરી શકતા હોય છે. એમાં કોઈ બહુ એટલે એવું છે, અનુભવ પર આધારિત છે કે હું ધારો કે શું મારો એક્સપિરિયન્સ શું છે, મને ધારો કે હાઈ રાઇઝ છે, લો રાઇઝ છે, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કરવાના ટૂંકમાં અનુભવ છે, તો હું એ ફિલ્ડમાં જ આગળ વધ્યો છું પહેલેથી, તો મારું આખું ફિલ્ડ એ બાજુનું છે. કદાચ માનો કે કોઈ ટનલ કે બિલ્ડિંગ રોડ રસ્તાની ડિઝાઇનમાં કોઈ એનું એક કેરિયર સ્ટાર્ટ થાય, તો એનું આખું કેરિયર લગભગ ગણો કે બ્રિજ કે રોડ કે એની ડિઝાઇનમાં જ આખું કેરિયર થઈ શકે. હવે મતલબ મારાથી છે ને આ પોઈન્ટ પર નથી રહેવાતું, કેમ કે એક જ શબ્દ તમારી વાતમાંથી હું પકડીને તમને કહીશ કે હાઈ રાઇઝ તમે કીધું, એટલે મારે છેલ્લે પૂછવું હતું પણ અત્યારે જ પૂછી લઉં છું કે જે 38 સ્ટોરીનો પ્રોજેક્ટ હાઈ રાઇઝ તમે લાવી રહ્યા છો, શું ફિલિંગ છે સર? એકદમ કહેવાય ને, ફિલિંગ બહુ અદ્ભુત થાય છે, કારણ કે એક ટોલેસ્ટ બિલ્ડિંગ સૌરાષ્ટ્રનું કરવા માટે એક જે મને મોકો મળ્યો છે, એનો કહેવાય ને એક્સપ્રેસ કરવું કે કેવું અઘરું છે, પણ મેઇન ફિલિંગ ત્યારે આવે કે જ્યારે આખું પ્રોજેક્ટ પૂરો થશે અને જે બનીને ઊભું થઈ જાય અને લોકો રહેવાનું સ્ટાર્ટ કરે અને બની જાય, ત્યારે એક સંપૂર્ણ સેટિસ્ફેક્શન આવે તેનું. નો ડાઉટ કે અત્યારે ગણો ને તો પ્લાન ફાઇનલ થઈ ગયો છે, એપ્રૂવ બી થઈ ગયો છે, કન્સ્ટ્રક્શન બી સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે 40-50% સેટિસ્ફેક્શન ઓકે વી એચીવડ આવી ગયું છે એમ ટૂંકમાં. સર, તો જેમ તમે શરૂઆતમાં કીધું એ જ રીતના કે રાજકોટને તમે બદલતા જોયું છે, દસકાઓ રાજકોટમાં જ્યારે તમે કાઢેલા છે, તો હવે જે નવું રાજકોટને મળવા જઈ રહ્યું છે, અત્યાર સુધી કેમ નહોતું આવ્યું અને હવે જે મળવા જઈ રહ્યું છે એનું થોડું હિન્ટ તો તમે કહી શકો? અત્યાર સુધી ગવર્મેન્ટની પોલિસી કે એપ્રુવલ ગણો તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં 45 મીટર સુધીની એપ્રુવલનું બધું હતું, ત્યારબાદ ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થઈને 70 મીટર સુધીની મંજૂરી મળી, ત્યારે 20 માળ કે 22 માળના પ્રોજેક્ટ પણ બનેલા છે રાજકોટમાં. છેલ્લા 4-5 વર્ષમાં ઘણા બધા પ્રોજેક્ટો બન્યા. ત્યારબાદ 2021માં સરકારે ટોલ બિલ્ડિંગની પોલિસી લઈ આવ્યા અને એમાં 100 મીટરથી ઊંચા બિલ્ડિંગ કરવા માટેનું પ્રોત્સાહન લોકોને કે બિલ્ડરને આપ્યું. એમાં FSI બી વધારે આપેલી છે અને એ પોલિસી હેઠળ અમદાવાદમાં ઘણા બધા પ્રોજેક્ટ ઓલરેડી એપ્રૂવ થઈ ગયા છે, બને છે ઘણા બધા. પણ રાજકોટ લેવલે રિસેન્ટલી 1.5 વર્ષ પહેલાં જ અમે આયોજન અમારા બિલ્ડર મનસુખભાઈ ભીમાણીએ વિચારી, જે લેન્ડ બાય કરી એટલે વિચાર આવ્યો કે ભાઈ ટોલ બિલ્ડિંગ બનાવીએ, તો અમે એ બિલ્ડિંગની આખી ડિઝાઇન કરીને 150 મીટરની એની હાઇટ છે, એટલે હેઠળ અમે આખું ડિઝાઇન કરેલું છે. તો સર, એવું કહી શકાય કે જેવી રીતના આપણે દુબઈ અને ન્યૂયોર્ક અને આ બધા સિટીની જે સ્કાયલાઇન જોઈએ છે, રાજકોટની સ્કાયલાઇનમાં તમે ચેન્જ લાવવા જઈ રહ્યા છો, પોડકાસ્ટમાં નહીં પણ થોડું રીલ બની જાય એટલું તો તમે કહો કે શું ટેકનિકલ પેરામીટર્સ છે આ પ્રોજેક્ટના? તમે જ્યારે ટોલ બિલ્ડિંગ આખું ડિઝાઇન કરતા હોય ત્યારે એના સેફ્ટી પેરામીટર બહુ વધારે હોય છે, કારણ કે ગવર્મેન્ટની પોલિસીમાં ભાઈ સેફ્ટી નોર્મ્સ બહુ હાઈ જ રાખેલા છે એ લોકોએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો શોર્ટમાં સમજાવું કે અમે પ્લાન સૌથી પહેલાં જે ફ્રીઝ કરીએ, ફાઇનલ કરીએ કે ભાઈ ઓકે ધીસ ઇઝ ધ પ્લાન ફાઇનલ, એના પછી આખું વર્ક સ્ટાર્ટ થાય, આખું કહેવાય ને મેઇન પાર્ટ, કે સૌથી પહેલાં પછી એમાં સ્ટ્રક્ચર ડિઝાઇન સ્ટાર્ટ થાય અને મીનવાઇલ પેરેલલ એમાં જીઓ ટેકનિકલ ડેટા લેવાનું ચાલુ થાય, એટલે કે ગ્રાઉન્ડ ઉપરથી સોઇલ સેમ્પલિંગ લેવાનું ચાલુ થાય. એટલે લગભગ જનરલી તમે આ ટોલ બિલ્ડિંગમાં ગણો તો અમારા પ્રોજેક્ટમાં અમે 18 બોરહોલ કરેલા છે રિસેન્ટલી, લગભગ અબાઉટ 30 મીટર્સ, એટલે 100 ફીટ સુધીના ડેટા કલેક્ટ કરેલા હોય અને એ ડેટાને આધારે SBC કેટલી આવે એ સ્ટ્રક્ચરને પ્રોવાઈડ કરેલી હોય કે આટલી SBC કાઉન્ટ કરો.
ત્યારબાદ સ્ટ્રક્ચર ડિઝાઇન આખી કમ્પ્લીટ થાય અને આખું બધું રેડી થાય પછી આખો પ્રોજેક્ટ વિન્ડ ટનલ ટેસ્ટમાં પાસ કરવા મોકલવો પડે બધી ડિઝાઇન થઈ ગયા પછી. એટલે ઓલમોસ્ટ તમે ગણો ને કે આખું જે ફાઇનલ થઈ ગયો પ્લાન એના પછી 4-1 મહિના ડિઝાઇનમાં અને એમાં જાય, પછી વિન્ડ ટનલમાં આખો પ્રોજેક્ટ જાય અને વિન્ડ ટનલમાં પાસ કરવામાં લગભગ 3 થી 4 મહિના, કારણ કે આખું ફિઝિકલ મોડલ તૈયાર કરે છે, એમાં આખું વાયરિંગ ને બધું આખું કમ્પ્લીટલી અંદર સેન્સર ફિટ કરેલા હોય એટલે વિન્ડના શું અસર આવે છે બિલ્ડિંગ ઉપર એનું આખા ડેટા આપે, એની સ્ટ્રક્ચરને રિવર્સ ડેટા કરે અને એમાં બિલ્ડિંગમાં કોઈ સ્ટ્રક્ચર ડિઝાઇનમાં કોઈ ડિફેક્ટ નથી કે કાંઈ નથી એ બી ખબર પડી જાય. તો એ ચેન્જ થઈને બધું ફાઇનલ થઈ જાય પછી ગવર્મેન્ટની એપ્રુવલમાં જઈએ અને ત્યારબાદ એપ્રુવલ મળે. એટલે આટલો લોંગ સ્ટેજ છે, લગભગ વરસ મિનિમમ ટાઈમ તમારો ફ્રીઝ થઈ ગયા પછી વરસનો સમય એક આખો વર્ક પાછળ કાઢવો પડે, ત્યારબાદ તમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય છે. સર, બહુ લાંબી પ્રોસેસ તમે કીધી. સમય ઉપરથી મને એક ક્વેશ્ચન તમને પૂછવું છે કે લોકોની જનરલી આટલી ટોલ સ્ટ્રક્ચરની વાત આવે ત્યારે લોકોની એક જ વસ્તુ હોય કે ભાઈ કન્સ્ટ્રક્શનની જે સ્પીડ હશે એ કેવી હશે, કેવી રીતના હશે? રાઈટ. અમે જે અત્યારના ઓલમોસ્ટ બધા જે ટોલ બિલ્ડિંગ જે ડિઝાઇન થાય છે એટલે એબાઉ 100 મીટર, એના માટે ટેકનોલોજી માઇવાન ટેકનોલોજીથી કન્સ્ટ્રક્શન કરવાનું છે. એટલે તમે બેઝિકલી ગણો તો આપણે જે રેગ્યુલર 45 મીટર કે 70 મીટરનો પ્રોજેક્ટ કરતા હોય તો એક સ્લેબનો સમય ઓપન કરવામાં કે કાસ્ટ કર્યા બાદ જે શટરિંગ ડીશટરિંગ કરવાનો ટાઈમ 15 થી 17 દિવસમાં આખું બીજો સ્લેબ આવતો હોય. તો આમાં અમે માઇવાન ટેકનોલોજીથી આખું કન્સ્ટ્રક્શન કરવાનું છે કે જેમાં એના કોલમ છે, સ્લેબ છે, બીમ છે, બધું એકસાથે કાસ્ટિંગ થાય. આખું ગણો તો એનું પેરામીટરમાં બધું જે ચારે બાજુનું આવતું હોય છે પેરીફરીમાં એ આખું આરસીસી સ્ટ્રક્ચર છે. એટલે એક ફર્મો રેડી હોય છે, એની ફર્મામાં આખું કાસ્ટિંગ થાય અને તરત જ પાછું ઓપન થઈને પાછું નેક્સ્ટ એટલે 7 કે 8 દિવસમાં બીજો સ્લેબ આવી શકે એટલે કન્સ્ટ્રક્શનની સ્પીડ ડબલ થાય છે આમાં. તો સર, એક સવાલ એવો કે રાજકોટની સ્કાયલાઇનમાં જે નવું ક્રાઉન એડ થવા જઈ રહ્યું છે, એક્સપેક્ટેડ કેટલું જલ્દી મળી શકશે લોકોને? મોસ્ટ પ્રોબેબલી કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થઈ ગયું છે ઓલરેડી. એટલે અમે ટાઈમલાઈન 4 વર્ષની રાખેલી છે. એટલે લગભગ ગણો તો 2026માં કે હાફમાં સ્ટાર્ટ થયું છે તો 2029 કે 30 સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે હવે બધું જ ક્લિયર છે. ટેકનિકલી બધા પેરામીટર તમે કીધા પછી કે ટેકનિકલી ટોલેસ્ટ તો છે જ, ટેકનિકલી ટોલર બી છે. એટલે એ જ પોઈન્ટ પર મને એક હજી સવાલ તમને પૂછવો છે કે ગ્રીન બિલ્ડિંગ એટલે શું સર? મતલબ લેન્ડસ્કેપિંગ એ જ ગ્રીન બિલ્ડિંગ? ના, એ ખોટી એક લોકોને ધારણા છે. ગ્રીન બિલ્ડિંગ એટલે લેન્ડસ્કેપિંગ નહીં, આખું બે વસ્તુ અલગ છે. ગ્રીન બિલ્ડિંગ એટલે તમે એની કાર્બન ફૂટપ્રિન્ટ કેટલી એ છે એના ઉપર આધારિત છે. તમે બહારથી રિસોર્સિસ કેટલા વાપરો છો, એટલે કે ઇલેક્ટ્રિસિટી છે કે વોટર સપ્લાય છે, એનો યુઝ કેટલો ઓછો કરો છો એના ઉપર એના રેટિંગ મળે છે અને એ પ્રમાણે ગ્રીન બિલ્ડિંગનું રેટિંગ મળે છે. એ રેટિંગ ઓછો કરવા માટે મીન્સ રેટિંગ વધારવા માટે તમારે ખાસ તો પહેલાં તો તમારું જે પાણીનું સપ્લાય તમે કેટલું ઓછું વાપરી શકો બહારથી, એના માટે એસટીપી પ્લાન્ટ ડિઝાઇન કરવાનો થાય છે કે જેથી કરીને તમે પાણી રિસાયકલ કરીને ફ્લશમાં ને એમાં રીયુઝ થાય છે, પછી આઉટર વયું જાય છે. પછી નેક્સ્ટ આવે છે તમે ઇલેક્ટ્રિસિટી. એટલે અત્યારે લોકો મોસ્ટ ઓફ પ્રોજેક્ટમાં સોલારનો ઉપયોગ થવા માંડ્યો છે એટલે એક કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું થવામાં ઘણું હેલ્પફુલ થાય છે. હવે મોટા પ્રોજેક્ટોમાં એસટીપી ડિઝાઇન બી સ્ટાર્ટ થઈ ગયું છે એટલે વોટરનું કન્ઝપ્શન ઓછું થઈ શકે. તો બને કે આવનારા વર્ષોમાં તમને આપણે ગ્રીન બિલ્ડિંગની ડિઝાઇનમાં 3 સ્ટાર રેટિંગ સુધી કેમ પહોંચી શકીએ. એટલે તમે જે ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું એ પ્રમાણે ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ એટલો બ્રોડ છે, પણ આના પર એક આખો પોડકાસ્ટ થઈ શકે. હા, રાઈટ, થઈ શકે. એટલે પહેલાંની વાત કરું તો પહેલાં આપણે કેવું કે ક્યાંય બહાર જવું છે તો ભાઈ આજુબાજુવાળાને કહેતા કે ભાઈ તમારી ગાડી કાઢી રાખજો, મારે ગાડી કાઢવાની છે. પણ હવે તો અલોટેડ પાર્કિંગ એટલે યસ, હવે તો કોઈ પણ પ્રોજેક્ટ ડિઝાઇન કરીએ, કોઈ પણ ધારો કે નંબર્સ ઓફ ફ્લેટ હોય, ધારો કે નાના બજેટના ફ્લેટ હોય તો બી એને એલોટેડ પાર્કિંગ મસ્ટ છે, અત્યારે નીડ છે. એવું નથી કે પહેલાં એમ્યુનિટીઝ માનતા હતા 10 વર્ષ પહેલાં કે ભાઈ પાર્કિંગની એક એમ્યુનિટીઝ તરીકે ગણતા હતા, પણ હવે નીડમાં છે કે ભાઈ પાર્કિંગ તો મસ્ટ બી હોય તો જ તમારું પ્રોજેક્ટ સેલ થાય. ગમે એવો નાનો ફ્લેટ હોય તો 1 કારનું પાર્કિંગ મસ્ટ છે. એટલે અમારે ડિઝાઇનમાં બી હવે ફરજિયાત કે ભાઈ એક
ફ્લેટ છે તો એક કાર તો દેવાની જ હોય છે. પછી જેમ કાર્પેટ મોટા થતા જાય 3 BHKના 4 BHKના તો નંબર્સ ઓફ કાર એમાં એલોટેડ એડ થતી જાય. મને એક વસ્તુ જાણવાની બહુ જ ઉત્સુકતા છે કે તમે કેવા કસ્ટમર્સ આવતા હોય તમારી પાસે, મતલબ જનરલ અલગ અલગ જે બધી ફિલ્ડ છે એના કસ્ટમર બહુ જ બેઝ અલગ અલગ હોય, પણ અહીંયા તો જેને પોતાનું ઘર લેવું છે, જેને પોતાના માટે કંઈક ડ્રીમ હોમ કોઈને લેવું છે, ત્યાંથી લઈ અને હા ભાઈ જોશું જોઈ લેશું, કેવા કસ્ટમર? હા, અમારે જોકે અમારે ડાયરેક્ટ ગણો તો ક્લાયન્ટ સાથે કે જે બાય કરતા હોય એની સાથે અમારે કોઈ કોન્ટેક બહુ ઓછો રહેતો. અમારે તો ડાયરેક્ટ ગણો તો બિલ્ડર સાથે જ કોન્ટેક રહેતો હોય છે. પણ એમાં બી નંબર્સ બધાની રિક્વાયરમેન્ટ જે જગ્યાએ પ્રોજેક્ટનો હોય બધી અલગ અલગ રહેતી હોય છે. એટલે બધાની ધારો કે કોઈ જે કહેવાય ને વર્ક કરવાની બધાની અલગ અલગ સિસ્ટમ હોય છે. ધારો કે કોઈ બિલ્ડર હોય તો બધું એમનું કહેવાય ને ટેકનિકલી કે બધું સાઉન્ડ વર્ક થતું હોય છે. અમુક જગ્યાએ એવું હોય કે જોઈ લઈશું કે ચાલશે કે પછી વર્ક કરશું કે પછી જોઈ લઈશું ડિઝાઇન લેવલે કે ફાઇનલમાં ડિઝાઇન કરશું, પણ પછી એ મિસ થઈ જતું હોય છે. એટલે જોશું કે જોઈ લેશું ઇઝ ઇન અ વર્કફ્લો. રાઈટ. અને બહુ જરૂરી છે કારણ કે અમારા જે આખું ફિલ્ડ છે એમાં પાછળથી કોઈ પણ વસ્તુ જેમ પહેલાં કીધું એમ કે એડ કરવી કે પછી કાંઈ ફેરફાર કરવો એ બહુ ડિફિકલ્ટ પાર્ટ છે. હું આ પ્રેક્ટિસનું જ તમને કહું તો જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે જે અમે વર્કિંગ કે જે પ્રમાણે ડેટા આપતા હતા કે વર્કિંગના કે જે કાંઈ જે ડિટેલિંગ આપતા હતા ઇન શોર્ટ, તો એ ડિટેલિંગ ને અત્યારે ડિટેલિંગમાં ઘણો બધો ફેર છે. કારણ કે હવે દરેક પ્રોજેક્ટમાં ગણો તો એસી ક્યાં આવશે કે એનું વાયરિંગ ને બધું છે કે એનું ક્યાંથી પાઇપ જશે, એ યુનિટ ક્યાં રહેશે, તો પહેલેથી એની સ્લીવની ડિઝાઇન છે, વોટર સપ્લાયની લાઇનની ડિઝાઇન છે, તો બધું જ અત્યારે ડિટેલિંગમાં પહેલેથી પ્લાન કરીને જ ચાલવું પડે છે. એટલે અત્યારે ઘણો તો ડિટેલિંગમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે. હવે એવું નથી ચાલતું કે ભાઈ જોઈ લઈશું પછી કેમ કરશું, કારણ કે એકવાર બધું કન્સ્ટ્રક્ટ થઈ ગયું પછી લાઈન ક્યાંથી લઈ જવી શક્ય નથી. એટલે એક એન્જિનિયર, એક આર્કિટેક્ટ જે પ્લાન આપવાવાળી વ્યક્તિ હોય એ કોની સાથે એસોસિએટ હોય? અમે અમારા વર્ક ફિલ્ડમાં એક તો ખાસ ડેવલપર અમારી સાથે જોડાયેલા હોય, એનું વર્ક અમે કરતા હોય. પછી જે બિલ્ડિંગ આખું કન્સ્ટ્રક્શન કરે તો કોન્ટ્રાક્ટરની સાથે અમે જોડાયેલા હોઈએ છીએ. પછી સાથે MEP એજન્સી હોય છે, લેન્ડસ્કેપિંગ ડિઝાઇનિંગ હોય છે, જીઓ ટેકનિકલ જે કોઈ કન્સલ્ટન્ટ હોય એની સાથે જોડાયેલા હોય છે. એટલે આ બધાની સાથે રહીને અમારે આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો હોય છે. MEP એટલે શું સાહેબ? MEP એટલે કોઈપણ પ્રોજેક્ટમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ ડિઝાઇન જે પ્રોવાઈડ કરે એ MEP કન્સલ્ટન્ટ કહેવાય છે. એટલે ફાયરની લાઇન છે, વોટરની લાઇન, સપ્લાય લાઇન છે, સિવેજ લાઇન છે કે એની ડિઝાઇનિંગનો પાર્ટ એ લોકો પ્રોવાઈડ કરતા હોય. એટલે અમારે એની સાથે કોર્ડિનેટ કરીને ડિઝાઇન કરવાનું હોય. એટલે આપણી દેશી ભાષામાં કહીએ તો પરિકરની જેમ સર્કલ જ્યારે બનાવવું છે તો સેન્ટરમાં રહેવાનું કામ તમારું છે. રાઈટ. બાકી આ બધા જ સાથે કનેક્ટ થવું પડે ત્યારે જ એક સક્સેસફુલ આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય. બીજું મને તમને એ પૂછવું હતું કે તમે અત્યારે ક્રિકેટ જોતા હશો, ક્રિકેટમાં એ ટીમ અત્યારે જીતે કે જે સૌથી વધારે સારું રમે. તો એના સિવાય બી એક ફેક્ટર છે કે જ્યારે સૌથી વધારે ઓલરાઉન્ડર્સ છે, બેટ્સમેન ને બોલર તો છે જ, જે ટીમમાં સૌથી વધારે ઓલરાઉન્ડર છે એ ટીમ થોડી એકદમ ક્લાસ બહાર નીકળીને બહાર આવે. તો તમે તમારા ફિલ્ડના શું છો, બેટ્સમેન કે બોલર? એવું નથી કે અમે ખાલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જ કરું છું, સાથે મારે કોમર્શિયલ પ્રોજેક્ટ બી ઘણા ડિઝાઇન કરીએ છીએ. જેમ કે હમણાં જ રિસેન્ટલી અરમાની વન પ્રોજેક્ટ છે કે અયોધ્યા એમ્પાયર છે, અને રેસિડેન્સ ટાવરમાં બી તમે ગણો તો સ્કાય ઇન્ફિનિટી છે, સ્કાય સિલ્પન વેગા છે. એટલે ઘણા બધા પ્રોજેક્ટ ડિઝાઇન અમે કરતા રહીએ છીએ, અને લોરાઇઝમાં પણ એટલા જ પ્રોજેક્ટ ડિઝાઇન કરીએ છીએ. એટલે એમ ગણો તો અમે આ ફિલ્ડમાં દરેક જાતના પ્રોજેક્ટમાં વર્ક કરીએ છીએ. હવે મને એક વસ્તુ પૂછવી છે કે તમે બહુ શાંતિથી જવાબ આપો, પણ મને જો અચીવમેન્ટની વાત કરવી હોય તો એ તમારે મને થોડું ખુલીને કહેવું પડશે. અચીવમેન્ટ શું મતલબ? અચીવમેન્ટમાં હું અલગ થોડુંક વિચારું છું અચીવમેન્ટ માટે. એટલે આપણે જો એક વિચારીએ કે ભાઈ અચીવમેન્ટ થઈ ગયું તો પછી આપણે એક લેવલ ઉપર સેટિસ્ફાઈ થઈ જઈએ છીએ, તો આગળનું તમે નવું કાંઈક એવું વિચારી નથી શકતા. તો હું સ્ટેપ બાય સ્ટેપમાં બહુ નાના કહેવાય ને સ્ટેપ ઉપર વિચારવાનું થિંકિંગ મારું હોય છે. અને વાત કરીએ છીએ તો અત્યાર સુધીની જર્ની છે તો કે ભાઈ આ આખું જે કંઈ બધું આટલા પ્રોજેક્ટ કરું છું એકસાથે, તો એનું કારણ છે મારી પાસે જે ટીમ છે, મારા એન્જિનિયર બધા છે જોડાયેલા, ઓફિસ સ્ટાફ છે,
આખો એનો રોલ બી બહુ મોટો રહે છે, કારણ કે આપણે એના વગર એકલા તો આપણા પ્રોજેક્ટ બધાય નો હેન્ડલ કરી શકીએ, એટલે ટીમ બી ઘણો રોલ છે એનો, ટીમનો બી. આમ બાળપણની વાતો કરીએ આપણે તો ઘણી વખત એક્ઝામમાં આપણે જઈએ તો જ્યારે પેલું સેક્શન હોય MCQ હોય, પછી 1 માર્ક, પછી 2 માર્ક, 3 માર્ક. હવે 5 માર્કનો જે સવાલ હોય એમાં જનરલી તમારે લખવાનું હોય નિબંધ. ત્યાં પણ તમે આવી રીતના 1-2 લાઇનમાં જવાબ લખતા છો? જરૂર હોય ત્યાં સુધી પોઈન્ટ ટુ પોઈન્ટ જ આન્સર આપતો હતો. એટલે આમ તમે બહુ શોર્ટેડ લાગો છો, મતલબ કે તમે આમ નક્કી કરીને જાઓ ઘરેથી કે જમવાનું છે તો આજ જમું છું બહાર જઈને? હા, રાઈટ, ફિક્સ જ હોય. કામની વાત થઈ ગઈ, પણ હવે કામ સિવાય જો હું પૂછું કે ભાઈ તમે પ્રોડક્ટિવ રહેવા માટે તમે શું કરો? માનો કે બ્રેક છે કે ભાઈ આજે 1-2 દિવસ હોલિડે આવે છે કે 3 દિવસ હોલિડે છે, જો કે વર્ષમાં 2 જ વાર હોલિડે અમારે કન્ટિન્યુ 3-4 દિવસના આવે છે. એકવાર સૌરાષ્ટ્રમાં 7મ 8મમાં હોય છે, અગ્રી. અને એક દિવાળીમાં 3-4 ઓલમોસ્ટ 5 ડેઝ 7 ડેઝનું એક ગેપ પડે છે. તો બને ત્યાં સુધી ઘરે રહેવાનું જ પસંદ કરતો હોઉં છું, અને ઘરે ફેમિલી સાથે જ ટાઈમ સ્પેન્ડ કરતા હોય, અને મૂવી જોઈએ અને ગેમ રમીએ સન ભેગું PS5 કે PS5 પર ગેમ રમો તમે? હા, રમે. ટાઈમ મળે સન્ડે હોય તો ઓબ્વિયસલી એમાં ટાઈમ આપવું પૂરેપૂરો, કારણ કે શોખ છે પહેલેથી રમું છું એટલે. કઈ ગેમ તમારી ફેવરેટ છે? સ્પોર્ટ્સની વધારે ફેવરેટ છે, એટલે ક્રિકેટ બી રમતો હોય, ફૂટબોલ બી રમતો હોઉં છું, કાર રેસિંગની ગેમ હોય છે ફ્રોઝન કે આઈ થિંક, તો એ બી હોય છે તે રમું છું. અત્યારે દુનિયાની વાત કરીએ તો મતલબ તમે તો ટેકનિકલી બધી જ વસ્તુ પર બહુ જ ક્લિયર છો. અત્યારે દુનિયાની વાત કરીએ તો એક જે વાયરો, જે વાવાઝોડું જે ચાલી રહ્યું છે એ AIનું છે, તો AI ઉપર શું કહેશો તમે? આમ જુઓ તો હેલ્પફુલ જ થવાનું છે. તમારું વર્કલોડ છે કે વર્ક કરવાની પદ્ધતિ છે એ શોર્ટેડ જ થશે ટૂંકમાં. એમાં ટૂંકમાં તમારું ફટોફટ કેમ વર્ક થઈ શકે એના માટે જ આવશે. હા, નો ડાઉટ અમુક ફિલ્ડમાં એની અસર વધારે રહેશે, પણ સામે સામે એટલી જ ઓપોર્ચ્યુનિટી થશે, કારણ કે કોઈ પણ છે આખું AIને રન કરવું છે તેને પ્રોમ્પ્ટ તો કોઈ વ્યક્તિ જ આપશે. એના માટેનું ટૂંકમાં નવું એક ફિલ્ડ આખું ઊભું થશે કે જે પહેલાં આપણે કોમ્પ્યુટરની કે વાત કરતા હતા, ભાઈ કોમ્પ્યુટર આવશે તો ભાઈ વર્ક માણસો ફ્રી થઈ જશે, પણ એવું તો નથી થયું. સામે કોમ્પ્યુટર ઓપરેટર કે આ છે તે કોઈ પણ વસ્તુમાં છે તો એ આખું બધું નવું આખું એક ડિમાન્ડ ઊભી થઈ છે. તો સેમ AIમાં પણ એમ જ થશે કે તમારું વર્ક ફાસ્ટ થશે, અને સાથે સાથે નવી રિક્વાયરમેન્ટ ને નવી આખી એક કહેવાય ને ફિલ્ડ ઊભું થશે રિક્વાયરમેન્ટનું. મને AIથી ઇન્ફ્રા પર કેટલો ફરક પડશે એવું કંઈ તમે કહી શકો તમારા નજરિયાથી? કારણ કે જો બે ઇન્ફ્રાનો પાર્ટ ગણીએ તો એક ડિઝાઇનિંગ પાર્ટ છે ને એક કન્સ્ટ્રક્શન પાર્ટ છે. તો કન્સ્ટ્રક્શન તો કંઈ AIથી થવાનું નથી. હા, ને સિવાય કોઈ નવી ટેકનોલોજી આવે તેનું માર્કિંગ છે કે એનું સ્પીડિંગ થઈ શકતું હોય તો એટલા પૂરતું કામ આવે. બાકી જે કન્સ્ટ્રક્ટ કરવાનું છે તેમાં કોઈ AIનો ઉપયોગ આઈ ડોન્ટ થિંક સો કોઈ આવે, અને જો આવે તો સારું ભવિષ્યમાં કંઈ, પણ બહુ ઓછું દેખાય છે કે એમાં રોબોટિક કે એનો ઉપયોગ કાંઈ થાય. અચ્છા, મને એક સવાલ એ પૂછવો હતો કે તમે જ્યારે કોઈ પણ સ્ટ્રગલની વાત કરો, જેવી રીતના મેં અચીવમેન્ટની વાત કરી, તમે કહી દીધું કે મારું અચીવમેન્ટ પર પોઈન્ટ ઓફ વ્યૂ મારો અલગ છે. તમારી સ્ટ્રગલ સ્ટોરી જો સપોઝ મારે તમને પૂછવી હોય તો લોકોને એમાંથી શીખવા માટે તમે શું પ્રેરણા આપો? મતલબ તમારે શું કહેવું જોઈએ? મારું બેઝિક જર્ની ગણો તો મેં શરૂઆતમાં જો કે કીધું જ કે 12th સુધી આ, તો પછી મેં 6 વર્ષ સુધી એક જ જગ્યાએ એક્સપિરિયન્સ લીધો, અને ત્યારબાદ હું સતત ગણો ને કે 16 વર્ષથી આ જ પ્રેક્ટિસ કરું છું. અને તો બેઝિક એક જ રૂલ્સ તમે ઓનેસ્ટી, કે જે કામ કરો એમાં ક્લિયરિટી રાખવી, કે કોઈ પણ અમારું ફિલ્ડ જ એવું છે કે જેટલી ક્લેરિટીથી તમે કહેશો તમારા ક્લાયન્ટને કે બિલ્ડરને તો એટલું વધારે સરળ રહેશે. ક્લેરિટી બહુ જરૂરી છે, કારણ કે આપણા વર્ડ ઉપર એને ઉપર જ એ આખો પ્રોજેક્ટનો આધાર રહેતો હોય છે. એ આખું બાય કરી લે એવડી મોટી લેન્ડ એ આપણા વર્ડ ઉપર જ રહેતી હોય છે, એટલે એ આપણું જવાબદારી ક્લેરિટી બહુ જ જોઈએ, ફિક્સ જોઈએ. આપણે સૌરાષ્ટ્રના લોકોને છે ને ખાવા ઉપર થોડું વધારે ફોકસ હોય, બરાબર છે? તમારી ફેવરેટ ડિશ શું છે? મારી ફેવરેટ ડિશ પાઉંભાજી છે. તો ક્યારે એવું થયું છે કે તમે મેમ સાથે પાઉંભાજી તમે બનાવી હોય અને મેમને ખવડાવી? ના, બનાવતા તો નથી આવડતું કંઈ. તો એવી કોઈ વસ્તુ છે કે જે તમે તમારો જે ફ્રી ટાઈમ છે એમાં તમે એક્સપ્લોર કરતા હો? જેમ કે મૂવી ને ગેમિંગ ને એ બધું તો તમે કહી દીધું કે વેકેશન પર તમે ફરવા જાઓ છો, બધી જ વસ્તુ, પણ એવી કોઈ વસ્તુ છે કે જે તમને ઈચ્છા છે કે ના, જેમ કે મને અંદરથી બહુ જ ઈચ્છા છે કે મને કોફી ક્રિએટર બનવું છે, કે ભાઈ
હું કોફી બનાવી શકું છું. એટલે મારાથી ક્યુરેટર બનવાની મારી એક પેલી વિશ લિસ્ટમાં મારું છે કે આ થઈ. તમારી એવી કોઈ વસ્તુ છે કે જે તમને એમ થયું કે ના આ તો કરવું છે? ના, એવું કંઈ બેઝિકલી એવું ગણો તો અત્યારે એવું કંઈ એવું માઇન્ડમાં નથી કે આ વસ્તુ કરવી, કે આમ ગણો તો જે કંઈ શોખ છે બધા ફૂલફિલ થયા જ છે. એટલે એવું કંઈ બેઝિક એવું નથી લાગતું કે આ વસ્તુ ના. એટલે ઘણી વખત એવું થાય ને કે શોખ ફૂલફિલ થયા જ છે, પણ એવું નહીં. આપણે પેલું હોય ને કે ભાઈ ક્યાંક સમયની મર્યાદાથી કે ક્યાંક આ બધા પ્રોજેક્ટમાં તમે જો, તમારા કામમાં તમે વિટાયેલા છો, પણ એના લીધે થઈને તમે કંઈક વસ્તુ ના કરી શકે, એવું કંઈક છે કે જે મિસ થાય છે? ના, ફેમિલીનો થોડોક ટાઈમ આપવાની જે વાત છે તો બેઝિકલી કારણ કે જે આટલા સમયમાં જે ગ્રો કરેલો છે તો ઓબ્વિયસલી 12 કલાક 13 કલાક સુધી ઓફિસમાં વર્ક કરેલું છે અગાઉ. હવે છેલ્લા 3-4 વર્ષથી મેં ટાઈમિંગ થોડાક ઓછા કર્યા છે, તો ફેમિલી ટાઈમ બહુ ઓછો આપેલો છે. તો એમ થાય કે ના, થોડુંક ફેમિલીને ટાઈમ વધારે આપ થયું મને. તમે જે વર્ષમાં 2 વેકેશનની વાત કરી એવી જનરલ એકદમ કે જન્માષ્ટમી અને દિવાળી પર જ તમે ટાઈમ આપો છો, એના પરથી મને થયું. પણ મને આ વસ્તુ થોડી, આટલું બધું માણસ ક્લિયર કેવી રીતના હોઈ શકે કે સવારથી મારે સાંજ સુધી આ જ કરવું છે? જેવી રીતના તમે કીધું કે ના, એકદમ મેં તમને કીધું કે તમારી પર્સનાલિટી એકદમ શોર્ટેડ દેખાય કે ભાઈ મને આ જ કરવું છે એટલે આ જ વસ્તુ. કેવી રીતના, મતલબ ઇનિશિયલી જ તમે આ વસ્તુ વિચારીને પછી એક્સપિરિયન્સ બાય એક્સપિરિયન્સ તમે ગ્રો કરી કે? હા, રાઈટ. એક્સપિરિયન્સથી ધારો કે બેઝિક આપણે જ્યારે બી કરી કે એન્જિનિયર થઈને બહાર નીકળ્યા હોય એટલે સાવ બ્લેન્ક જ હોય આપણે. તો જેમ જેમ સમય જતો જાય, ફિલ્ડ જ આપણને કામ શીખવતું જાય. મેં તમને કીધું કે હું કામની વાત નહીં કરું, પણ મારો છેલ્લો એક સવાલ છે કે માર્કેટમાં અત્યારે જે આ હવા બનેલી છે કે વોરને લીધે મંદી છે રિયલ એસ્ટેટ ફિલ્ડમાં, એ વાત મંદીની છે એ પૂરેપૂરી સાચી નથી. એટલે બધી જગ્યાએ એવું નથી કે સેલિંગ નથી. જેને ઘર બાય કરવા છે એ લોકો ઘર બાય કરે જ છે. અમુક પ્રોજેક્ટમાં સેલિંગ છે તો ત્યાં કન્ટિન્યુ સેલિંગ ચાલુ જ છે. એટલે ડિમાન્ડ અને સપ્લાયની જે કંઈ ચેન્જ છે એ તો રહેવાની જ. ધારો કે તમે ડીલે કરી શકો, કોઈ મકાન કોઈને લેવું હોય તો એ વોરનું સાંભળીને હવામાં આવી અને વાતમાં આવીને ડીલે કરી શકે, પણ એવું તો નથી કે એને નહીં લે. એ 5-6 મહિના પછી લેશે. અને મંદીના ફેઝ માર્કેટમાં આવતા રહેતા હોય છે અને જાય છે. તો આ ફેઝ પણ ટૂંક સમયમાં ઓવર થાય તો એ ભેગું પૂરું થઈ જશે એમાં. તો મતલબ આજકાલ જેમ મોટા શહેરોમાં બધા ભાગતી દોડતી જિંદગી હોય છે, બધા જ સિટી જેમ કે મુંબઈ છે તો બધા મોશનમાં હોય છે. કોઈ ઈએમઆઈની પાછળ ભાગે છે, કોઈ સેલેરી માટે કામ કરે ત્યાં ભાગે છે, કોઈ પોતાના કંઈક પર્સનલ કામ માટે ભાગે છે. આ મોશનવાળી લાઈફ વિશે તમે શું કહેશો? આવી જે ફૂલ મોશનવાળી જે લાઈફ છે, જે ભાગમભાગવાળી, એમાં તમને નિરાંત ક્યારે મળે? જ્યારે તમે ઘરે આવો શાંતિથી, અને જ્યારે જ્યારે ઇમોશનની જરૂર પડે ત્યારે તમને એક તમારું જે ઘર હોય એ જ ઇમોશન પૂરું પાડે છે અને શાંતિ તમને ત્યાં જ મળે છે. એટલે રિયલ એસ્ટેટ ગણો તો એ તમને ઇમોશન પૂરું પાડે છે. હવે તમને એક વસ્તુ પૂછું કે બાપ દીકરા વચ્ચે જે સંબંધ હોય, બરાબર છે, તો તમે 3 ઇડિયટ જોયું છે? હા, જોઈશ. તો એમાં જે પેલા ફરહાનના પપ્પા છે એવું તમારું છે કે પછી અલગ છે? એટલે મતલબ તમે તમારા દીકરાને લેગેસી બાજુ કે પછી એના પેશન બાજુ, કઈ બાજુ તમે? આપણું ફિલ્ડમાં આગળ હોય એટલે આપણને એક હોય કે ભાઈ આપણું જે લીગસી છે કે જે કાંઈ બિઝનેસ છે તો સન હેન્ડલ કરે, પણ એને એના ચોઇસથી એઆઈના ફિલ્ડમાં આગળ વધ્યો છે અને અત્યારે એઆઈમાં એન્જિનિયરિંગ કરે છે. તો જે એને PS5 તમને રમતા શીખવાડી દીધું છે એની ચોઇસથી શીખવાડ્યું છે કે તમારે શીખવું હતું? ના, મારે શીખવું હતું. પોઈન્ટ ઉપર પરથી મને એક છેલ્લો સવાલ પૂછો હતો તમને કે તમારા જેટલા પ્રોજેક્ટ્સ છે જે તમે અત્યાર સુધી કરેલા છે, જેની સાથે તમે એસોસિએટ રહ્યા છો, મતલબ રોમેન્સ બી તમે એની સાથે જ કરો છો કે એમાં મેમનો ટર્ન હોય છે? એવું હોય તો આપણે નેક્સ્ટ પોડકાસ્ટ આપણે મારી વાઈફ સાથે રાખશું તો બેટર આન્સર આપી શકશું એમાં. થેન્ક યુ સર. થેન્ક યુ. વેલકમ.